આજે આપણે બનાવશું બીટના લાડુ। આપણે બીટ લીધું છે ને સાવ ઝીણું ખમણી લેવાનું છે બીટ। દૂધ લીધું છે 1 ગ્લાસ, નાળિયેરનું ઝીણું ખમણ લીધું છે, ઘી લીધું છે, બદામના કટકા કરી લીધા છે સાવ ઝીણા, કાજુના કટકા, કોળના બી, એલચી પાવડર, મિલ્ક પાવડર અને ખાંડ લીધી છે। સૌથી પહેલા આપણે કઢાઈ લેવાની છે અને એમાં આપણે ઘી નાખશું। હવે આપણે નાખશું બીટ અને આ સાવ ઝીણું ખમણેલું હોય, આપણે આદુની ખમણતા હોય એટલું ઝીણું આપણે ખમણવાનું છે એટલે સરસ ચડી જશે। આપણે 5 મિનિટ માટે ધીમા ગેસે આપણે બીટને ઘીમાં હલાવવાનું છે આવી રીતે, એટલે આપણું બીટ સરસ ચડી જશે। પાંચ મિનિટ થઈ ગઈ છે અને બીટ સરસ ચડી ગયું છે અને ઘી પણ છૂટવા માંડ્યું છે। તો હવે આપણે દૂધ નાખશું અને દૂધ છે આપણે ફૂલ ફેટ વાળું લેવાનું છે। હવે આપણે મિલ્ક પાવડર લેશું। મેં અહીંયા 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે, તમારી પાસે હોય તો તમે લઈ શકો છો, આમાં નાખી શકો છો। હવે આપણે નાખશું ખાંડ અને અહીંયા ખાંડ મેં મીડિયમ નાખી છે, તો જે આપણે ગળ્યું ખાતા હોય ઓછું વધારે એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે। મેં અહીંયા એલચી પાવડર નાખ્યો છે, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ને સુગંધ પણ બહુ સરસ આવે છે, એટલે મેં અહીંયા એલચી પાવડર લીધો છે। હવે આપણે નાખશું નાળિયેરનું ઝીણું છીણ, એટલે આમાં આપણે વધારે પણ નાખી શકીએ છીએ અને ઓછું પણ નાખી શકીએ છીએ, ટેસ્ટ પ્રમાણે આપણે આમાં નાળિયેરનું છીણ નાખી શકીએ છીએ અને સારું લાગે છે એમને સરસ। દૂધનો ભાગ છે એ બધો શોષી જશે અને એકદમ કોરું થઈ જશે અને આવી રીતે જ આપણે હલાવવાનું છે, એટલે આપણે દૂધનો ભાગ છે એ સાવ બાળી નાખવાનો છે એટલે કોરું થઈ જશે બીટ એકદમ। તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ બળી ગયું છે ને હવે આપણે કાજુના કટકા નાખી દઈશું, બદામ નાખશું અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે સરખું। હવે આપણે થોડી વાર માટે ચડવા દેવાનું છે, આવી રીતે હલાવવાનું છે ને 5 મિનિટ માટે આવી રીતે ચડવા દેવાનું છે। બીટના લાડુ બનાવવા માટે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। આજે મેં બીટમાંથી સ્વીટ બનાવ્યું છે, બીટના લાડુ, તે ટેસ્ટમાં બહુ સરસ બને છે, તો તમે પણ આ રેસીપી છે એ ઘરે બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બહુ સરસ બનશે। બીટના લાડુનો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મારી ચેનલ વિધિ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઓન કરી દેજો, એટલે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે।